હેલો મિત્રો, મસ્ત મજાનો એક પ્રશ્ન સોલ્વ કરીએ। આ જે પ્રશ્ન દેખાય છે એ આજની પરીક્ષામાં પૂછાયેલો છે, બરાબર। પ્રશ્ન કંઈક આવો છે કે ભાઈ 15મી ઓગસ્ટ 1947 ના દિવસથી શરૂ કરીને આજ દિન સુધીમાં કુલ કેટલા લીપ વર્ષ છે કે ભાઈ જેને 4 વડે ભાગી શકાય। તો આપણે કહેવાનું છે કે ભાઈ 1947 થી આજે 2025 સુધીમાં કેટલા લીપ વર્ષ છે, બરાબર। કેટલા લીપ વર્ષ આવ્યા તો જો 47 લીપ વર્ષ કહેવાય ના કહેવાય। તો પહેલું લીપ વર્ષ આવશે 1948, બરાબર। બીજું આવશે એમાં 4 પ્લસ કરી દઈએ તો 1952, એમ કરીને 2025 લીપ વર્ષ છે એને 4 વડે ભાગાય ના ભાગાય તો 2024 આ છેલ્લું લીપ વર્ષ આવશે। તો આપણે કહેવાનું છે કે ભાઈ આ જે બધા છે બધા કુલ કેટલા વર્ષ થયા હશે। આને તમે ડાયરેક્ટ પણ ગણી શકો છો, પણ ડાયરેક્ટ જો આપણે તમે ગણશો તો કઈ થોડી સામાન્ય તમારી ભૂલ પડશે, બરાબર। તો આ જે પ્રશ્ન છે એ આપણી એક આખી શ્રેણી બની ગઈ છે। શું બની ગયું છે? એક સમાંતર શ્રેણી તમને દેખાતી હશે, એ તમે ધોરણ 10 માં શીખ્યા હશો। તો ચાલો સૂત્રની મદદથી કરીએ, થોડો ટાઈમ જશે પણ પ્રોપર તમને ખબર પડશે કે ભાઈ જવાબ આનું કેવી રીતના મેળવી શકો છો। તો સમાંતર શ્રેણીનું સૂત્ર કંઈક આવું છે, an બરાબર a + n-1 ઓછા ઇન્ટુ ડી। an એટલે જે છેલ્લું પદ આપેલું હોય એ આપણાથી લેવાય। તો 2024 એ એટલે ભાઈ પ્રથમ પદ, 1948 n કે ભાઈ કેટલા નંબર છે કેટલા પદ છે શોધવાના છે। તો n - 1 ડી એટલે ભાઈ ડિફરન્સ કેટલાની ગેપ છે આમાં 4 ની ગેપ છે તો ગુણ્યા 4। આ પ્લસ છે આવી બાજુ આવશે તો ઓછા થઈ જશે। 2024 ઓછા 1948 આના આવું ના આવું જ રાખીએ, બરાબર છે। તો 2024 માંથી 1948 તમે બાદ કરશો તો તમારા 76 આવશે। કેટલા આવશે? 76। અને આવા 4 સામા છે ભાઈ તો ગુણાકારમાં, ગુણાકાર આવી બાજુ આવશે તો જશે ભાગાકારમાં। અહીંયા વધ્યા n - 1, બરાબર। 76 ભાગ્યા 4 કરશો તો તમારા 1976, બરાબર। તો n - 1 બરાબર 19। આવા -1 છે, -1 પેલી બાજુ જાય તો n બરાબર 19 ને 1 20, ઓપ્શનમાં છે 20 તમારો જવાબ। તો આવા પ્રશ્નોને તમે આવી પ્રોપર રીતની મદદથી ગણી શકો છો। આમાં ટાઈમ જશે પણ તમને ખબર પડશે। જો આપણે ડાયરેક્ટ કરવા જશો તો કાં તો તમારો જવાબ આપણે 19 આવશે કાં તો 21 આવશે, તમને 20 ક્યારે પણ નહીં મળે। તો આવું સરસ મજાનું ગણિત શીખવા મને ફોલો કરો। થેન્ક યુ।